સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢપુર ધામ એટલાન્ટામાં વિરાજમાન આપણા સૌના પ્રાણાધાર શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં દેવોના 14મા વાર્ષિક પાટોત્સવની એક અદિવ્ય સભા અને સભાને વિશે ઉપસ્થિત આપ સર્વ ભક્તજનોને જેમને શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરાવ્યું છે, ખૂબ વિનમ્ર છે, મૃદુભાષી છે, વિદ્વાન છે એવા મંદિરના પૂજારી અને વિદ્વાન વક્તા શ્રી કૃષ્ણકાંત વ્યાસજી, ઉપસ્થિત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી, વિશેષપણે આપ સર્વ ભક્તોના ભાવથી વધાર્યા છે, ખૂબ વિદ્વાન છે. આ કોઈ સત્સંગ, આ કોઈ સંપ્રદાય ગૌરવ લઈ શકે એવી મોટી બાબત છે. તે જ પ્રમાણે આપણા ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું વહીવટ બહુ સુપેરે જેવો સંભાળી રહ્યા છે. એ પણ ખૂબ કર્મઠ છે, વિદ્વાન છે. ભાનુ સ્વામીજીના શિષ્ય છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી સ્વામી બધાયા છે. ઉપસ્થિત ઘણા સંતો છે જેમનું વિવેચન ગઈકાલે થઈ ગયું આપણે, પણ ખાસ નાસિક પંચવટી આશ્રમથી અમારા શ્રી માધવ સ્વામી બધાયા છે. ત્યારે સભામાં ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, લાલજી મહારાજ શ્રી, મહોત્સવના યજમાન શ્રી ડોક્ટર કિશોરભાઈ કાકડિયા, એમના બંને સુપુત્રો કેવિન, મિલન, ધાનાણી પરિવારના મનસુખભાઈ છે, ત્રિભુવનભાઈ છે, રતિભાઈ છે, ગોરધનભાઈ છે, એમના બધો સારો પરિવાર અને સર્વ પ્રકારે આ મંદિરની અંદર નાની મોટી તમામ પ્રકારની સેવાઓ જેઓ કરતા હોય એવા તમામ ભક્તજનો, પ્રવીણભાઈ હોય, અહીંના ટ્રસ્ટી અશ્વિનભાઈ હોય, ચિમનભાઈ બધા વર્ષોથી અહીંયા સત્સંગમાં સેવામાં આપી રહ્યા છે. ફ્લોરિડાથી ભક્તો આવ્યા છે ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ સત્સંગ છે ને કલ્પ વૃક્ષ સમાન છે, કેમ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણે આ સત્સંગની સ્થાપના કરી છે કેવળ પોતાના પ્રેમી ભક્તની ભાવનાને પૂર્ણ કરવા માટે. તો મારા ભક્તજનો, આપણા તમામ સત્સંગનો ઇતિહાસ, આપણા બધા મોટા મંદિરો, મહારાજે પધરાવેલા દેવો, એનો અદ્ભુત મહિમા અને એ જ મહિમાને લીધે બધા પ્રદેશમાં આવ્યા. મોટા સંત જગત સ્વામીજીના પ્રેરણાથી તમે ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને એની શિષ્ય પરંપરાના અતિ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શાંતિપ્રિયદાસજી સ્વામી, એમનું મંડળ, એમના જગદીશ સ્વામી હોય, એમના માધવ સ્વામી હોય, આ બધા સંતોએ કાયમ આ સત્સંગનું ખૂબ પોષણ કર્યું છે. સંજોગ વસાદ આજે શાસ્ત્રી સ્વામી, શાંતિપ્રિય સ્વામી બધાય નથી શક્યા, પણ અમારી સાથે ફોન પર વાર્તાલાપ થયો. થોડી તબિયત નાદુરસ્ત હતી, પણ તેમ છતાં બહુ હૃદયથી એમણે એટલાન્ટા ગઢપુર ધામના તમામ સત્સંગીઓને પોતાના હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ પાઠવ્યા છે અને અમને ભલામણ કર્યું છે કે મહારાજ, તમે ગોપીનાથજી મહારાજનો અભિષેક કર્યો, એમને ચરણોમાં પ્રાર્થના કરજો કે મહારાજની કૃપા કાયમ આ સત્સંગમાં રહે. સત્સંગમાં જેટલા પણ ભક્તજનો છે દરેકમાં પ્રેમ, સમ ભાવ, સુહૃદ ભાવ કેળવાય એવી ખાસ આ ભલામણ કરજો. તમે બહુ હૃદયથી ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ છીએ. અલ્ટિમેટલી આપણે બધા ભક્તો છીએ અને ભક્તોનું જે પ્રથમ લક્ષણ હોય છે કેવું હોય કે પોતાના નાના મોટા સ્વભાવ ને પડતા મૂકી મંદિરમાં આવીએ છીએ ત્યારે આપણે બધા એક સત્સંગી સેવક છીએ, દાસના પણ દાસ છીએ. ઘણીવાર અમે કહેતા હોઈએ છીએ કે જેમ આપણે મંદિરની બહાર જોડા કાઢીને આવીએ છીએ એમાં આપણા નાના મોટા મતભેદો, નાની મોટી બાબતો એ જો મંદિરની બહાર કાઢીને આવીએ ને તો મંદિરમાં આપણને અતિશય આનંદ આવે, કેમ કે મંદિર તો ઉપાસનાનું કેન્દ્ર, કલ્યાણનું કેન્દ્ર છે. આમાં તો સેવા કરવાની વાત મુખ્ય છે. આપણે ડૉક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં આપણે ઘણી બધી સરસ ગૌરવ થાય, પ્રેરણા મળે એવી વાતો કરી છે. આ બધું શક્ય ત્યારે જ બને કે જ્યારે આપણે કલેક્ટિવ એફર્ટ્સ કરીએ, ઈમાનદારીથી કામ કરીશું. સત્સંગી તરીકે, કર્મયોગી ભાઈ તરીકે તમે લોકો તમારા સ્વધર્મની સેવા કરો. સંતો અહીંયા જે ડાયસ પર ઉપસ્થિત છે તેમજ સારા સંપ્રદાયમાં જે બધા વિદ્વાન સંતો હોય, તો જ્ઞાની, ધ્યાની, તપસ્વી, કર્મઠ, મેનેજમેન્ટનું સંભાળતા હોય અને આચાર્યશ્રી, આ બધા જો એક મના થઈને કાર્ય કરે તો શું ન થાય. મહારાજે જે છેલ્લે આપણને ભલામણ કરી કે અમારા દાખલા સામું જોજો, એ વાત ત્યારે જ સાર્થક બને જ્યારે સામુદાયિક રીતે આપણે બધા પ્રયત્ન કરીએ ત્યારે. એનું ઉત્તમ ઉદાહરણ ગત વર્ષ કાર્તિક સમયમાં જે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ થયો, એમાં જે પ્રમાણે બધાએ સહયોગ આપ્યો છે, અમને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં ક્રમશઃ
જે પ્રમાણે દ્વિશતાબ્દીના મહોત્સવ આવશે એમાં જો આપણે બધા સાથે મળીને કાર્ય કરશું તો નિશ્ચય આખા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો જ જય જયકાર થાય, એમાં કોઈ શંકાની વાત નથી. આ વર્ષે ભગવાન સ્વામિનારાયણ સર્વજીવના હિત માટે વડતાલમાં રહી જે શ્રી શિક્ષાપત્રી લખી છે, તદુપરાંત આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, ઉત્સવ આવી રહ્યો છે જેની વિશે આપ સર્વ ભક્તોને ગઈકાલે પણ વાત થઈ, આજે પણ સંતોએ વાત કરી છે. સંપ્રદાયનો વિકાસ બે ત્રણ રીતે થતો હોય, પણ એમાં મૂળ બાબત છે આધ્યાત્મિક. આધ્યાત્મિક વિકાસ સૌથી આવશ્યક છે. ભૌતિક વિકાસ થાય છે પણ એની સાથે સાથે જો આધ્યાત્મિક વિકાસ ન થાય તો કાળાંતરે શું થાય કે ભૌતિક વિકાસમાંથી પણ લોકોનો રસ ઉઠી જતો હોય છે. જેમ આજે સંસારમાં બધી વસ્તુઓ આપણને પ્રાપ્ય છે, અત્યારે તો લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો, ગાડીઓ બધું જ છે આપણી પાસે. ભૌતિક વાત ચરમસીમાએ છે, બધાની દ્રષ્ટિએ એની તરફ જ છે. પણ એક દિવસ એવો આવતો હોય છે કે જેના પોતાના ચાર્ટર્ડ પ્લેનો હોય છે એ પણ એ વસ્તુથી ઉદાસીન થઈ જતો હોય છે. પણ જેનામાં આધ્યાત્મિક ઉન્નતિ છે, જેનામાં કલ્ચર છે, જેને મા બાપની સેવા કરવાનું તાન છે, જેને ભગવાન અને ભગવાનના સંતોને વિશે સેવા કરવાનું તાન છે, જેને કથા વાર્તા સાંભળવાનો રસ છે, જેને પોતાના ઈષ્ટદેવની મૂળભૂત વાત જાણવામાં રસ છે, એની જે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે પછી એનામાં ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય એ સત્સંગમાંથી ક્યારેય પાછો પડી શકે એમ સત્સંગની આધ્યાત્મિક ઉન્નતિ પણ બહુ આવશ્યક છે અને એના માટે શાસ્ત્રોની સુરક્ષા પણ બહુ આવશ્યક છે. હવે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળભૂત શાસ્ત્રો છે એમાં શ્રી શિક્ષાપત્રી છે, શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજ છે, તદુપરાંત ભગવાન શ્રી હરિ પોતે અતિ કરુણા ભીના થકા જે વચનામૃતો કહ્યા છે તે છે, અને મહારાજે શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાસેથી જે ગ્રંથની રચના કરાવી શ્રી ભક્ત ચિંતામણી, આ બધા જે ગ્રંથો છે મુખ્ય માન્ય પ્રમાણિત ઓથેન્ટિકેટ ગ્રંથો છે. આ ગ્રંથોની સુરક્ષા કરવી પણ આપણી બહુ મોટી જવાબદારી છે, કેમ કે સત્સંગની દેશી કાઢીને જે લોકોએ સત્સંગની એક નવી રીત પ્રવર્તાવી હોય છે એ લોકો પણ કાળાંતરે શાસ્ત્રોની અંદર ચીડા કરતા હોય છે. આ 6 અંગનો સંપ્રદાય છે જે પોતાની યુક્તિ પ્રયુક્તિએ કરીને દેવ અને આચાર્યને કાઢી નાખતા હોય છે, એ શાસ્ત્રમાંથી અર્થો પણ કાઢી નાખતા હોય છે. કાળા માથાનો માણસ લાંબો સમય કોઈની નીચે રહેવા ટેવાયેલો નથી. કોઈ પણ ધર્મ તરફ દ્રષ્ટિ કરો, ક્રિશ્ચિયાનિટી પર તમે દ્રષ્ટિ કરો કે અન્ય ધર્મ પર કરો, હંમેશા સમય પ્રમાણે એમાં પરિવર્તન આવતું હોય છે. પરિવર્તન સર્ટન બાબતને લઈને હોય તો ઠીક છે, પણ મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોમાં જ પરિવર્તન થઈ જાય તો આખો સત્સંગ જ વિખાઈ જતો હોય છે. તો આજે અમને હૃદયથી એ વાતનો બહુ આનંદ છે. ભૌતિક વિકાસ થાય બહુ આવશ્યક છે, પણ અમારી દ્રષ્ટિકોણથી સંતો વિદ્વાન થાય, ભણી ગણીને સંપ્રદાયનો જે મત હોય લોકો સુધી લઈ જાય, એનો જે પ્રયાસ થાય એ પ્રયાસ હાલમાં વડતાલ ગાદી તરફથી થઈ રહ્યો છે એનો અમને અતિશય આનંદ છે. આપણા સંત સ્વામીએ બે વાતોનો ભાર મૂક્યો, આપણે ચેરમેન સ્વામીએ, આપણે ત્યાં લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળાનું નિર્માણ થઈ ગયું 2 વર્ષથી. ત્યાં પણ સંતો અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. આપણે ગઢપુરના જ એક વિદ્વાન શ્રી હરિઓમ સ્વામી એ બધું સંભાળી રહ્યા છે. તે જ પ્રમાણે હમણાં એમને સંત સ્વામીજી જે વાત કરી કે ભાઈ કાશી વિશ્વવિદ્યાલય, કાશીની જે યુનિવર્સિટી છે, કાશી વર્ષોથી પ્રકાંડ પંડિતોની નગરી રહેલી છે, તો એ નગરીને વિશે યેન કે પ્રકારે જૂઠાણાનો પ્રચાર કરીને જે લોકોએ પોતાની વાત મનાવી હતી, પણ સત્ય તો સત્ય હોય છે, સત્ય સનાતન હોય છે, સત્યને હજારો વર્ષ સુધી કોઈ દબાવી રાખે તો પણ જ્યારે સત્ય પ્રગટ થાય છે ને ત્યારે જૂઠાણાનો પર્દાફાશ થાય છે. એ કાશીના વિદ્વાન પંડિતોની જે સેમિનાર થયો 2 વર્ષ પહેલા, એ પંડિતો એક સૂર એમ કહ્યું કે વૈદિક સંપ્રદાયની રીત અને પ્રવૃત્તિ પ્રમાણેનો સંપ્રદાય તમારો સ્વામિનારાયણ જે સંપ્રદાય છે એ જે મૂળ વેદેશ ગાદી અને સહજાનંદ સ્વામીએ જે શાસ્ત્રોની રચના કરી અને કરાવી તે જ મૂળ વૈદિક છે, બાકી બધું કલ્પિત છે. એનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના માટે જે વિદ્વાન સંતો મહેનત કરી રહ્યા છે, આપણે ડોક્ટર સંત સ્વામી હોય, આપણા વિદ્વાન માધવભાઈ સ્વામી હોય, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી હોય, ભક્તિપ્રકાશ સ્વામી હોય, આ બધા સંતોના પ્રયાસથી આ કાર્ય થયું. તદુપરાંત ગયા વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં વડતાલ ખાતે એક સરસ મજાનો સેમિનાર થયો. ભારત સરકારના કેન્દ્રીય વિભાગમાંથી જે ભાષા સાહિત્યના વડા હતા એ પણ બધા આવ્યા, બધાએ જાણ્યું, સમજ્યું. આ આપણા માટે મોટી વાત છે. તો આપણા સત્સંગી તરીકે આપણે બધાને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે શાસ્ત્રનું પણ આપણે બધાએ રક્ષણ કરવાનું છે, અને ભગવાનની કૃપાથી એવો સમય આવી રહ્યો છે. શ્રી શિક્ષાપત્રીના 200 વર્ષનો ઉત્સવ છે. અમે તમામ ભક્તોને ભલામણ કરીએ છીએ કે મહારાજે તો આજ્ઞા કરી છે
મહારાજે વચનામૃતની આજ્ઞા કરી છે, મહારાજે બીજી જગ્યાએ કરી છે કે આજે શિક્ષા મંત્રી છે એ અમારું સ્વસ્વરૂપ છે. અમારા ભક્તોએ નિત્ય પ્રત્યે પૂજાની અંદર જે વાંચી શકે એવા હોય નિત્ય પ્રત્યેનું વાંચન કરવું, અન્યથા અમારા સ્વરૂપની પૂજા કરવી અને યા તો કોઈ વિદ્વાન પાસેથી એનું શ્રવણ કરવું. આમાંથી ક્યાંય ફેર પડે તો તે દિવસે ઉપવાસ કરવો. કેમ કે આપણે આપણા સંપ્રદાયનું જો ફંડામેન્ટલ જ્ઞાન આપણામાં ન હોય તો કોઈ ગમે તે બાબતમાં આપણને દોરવી શકે. આપણે લોક જગતમાં રહીએ છીએ, આપણા પોતાના સ્વખર્ચે કોઈ વસ્તુ ખરીદીએ છીએ, એમાં આપણે કેટલો બધો વિચાર કરીએ છીએ. જ્યારે બધી વસ્તુ નાશવંત હોય છે, જ્યારે જીવના કલ્યાણ માટેની વાત છે, તો શિક્ષાપત્રીનો એક અતકેરું મહાત્મા છે. તો નિત્ય પ્રત્યે આપણે બધા શિક્ષાપત્રીનો પાઠ કરશો, એની મારી ખાસ ભલામણ. તદુપરાંત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય, શ્રી ભક્તિ ચિંતામણી હોય, શ્રી વચનામૃત હોય, આ બધો અભ્યાસ કરવો, આ બધી પ્રમાણિત બાબતો છે. તો આ પ્રમાણે આપણે કરીએ તો ચોક્કસ આપણું સત્સંગી પણ ખૂબ સાર્થક થતું હોય છે. એની સાથોસાથ આચાર્ય પદની સ્થાપના મહારાજે કરી છે. હવે આપણે જેને અનંતકોટી બ્રહ્માંડના આધાર કહેતા હોઈએ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય, એણે કોઈ કાર્ય આપણા માટે કર્યું હોય, એ કાર્ય આપણા માટે શિરસાટે હોવું જોઈએ. તો આ બધી બાબતો છે. એની પછીના વર્ષે ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ આવશે. મદન મોહનજી મહારાજ એ ભાલ પ્રદેશના રાજાધિરાજ છે. આથી વર્ષો પૂર્વે લાખો વીઘા જમીન એ ભાલ પ્રદેશના રાજાધિરાજ શ્રી મદન મોહનજીના મહારાજના નામે હતી. આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે ભાલનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. સરકાર પણ એને ડેવલપ કરી રહી છે. ત્યારે એવા સમય સંજોગોની અંદર વર્ષ 2026 ડિસેમ્બર મહિનામાં વડતાલ ટેમ્પલ બોર્ડ, તમામ વડીલ સંતો બધા ભેગા મળી એવું નક્કી કર્યું છે કે આપણે શ્રી મદન મોહનજી મહારાજનો 20 શતાબ્દી મહોત્સવ એવો ભવ્ય ઉજવવો છે કે મહારાજ અને પરમહંસો અને પૂજા બાબુ આદિ જે મહાભક્તો થઈ ગયા એમના હૃદયનો જે ભાવ છે, ભાવ આપણે વૈશ્વિક લેવલે લઈ જઈ શકીએ એવો ઉત્સવ પણ આપણે ધાનેરા ખાતે ઉજવવાનો છે. આવતા વર્ષે જ્યારે આવીશું ત્યારે એના વિશે વાત કરીશું. એની પછીના વર્ષે એક જ વર્ષની અંદર જૂનાગઢમાં વિરાજમાન શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ આ દેવોનો 200 વર્ષનો ઉત્સવ આવશે. સોરઠ પ્રદેશના રાજાધિરાજ છે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગના શ્રી ગણેશ ત્યાંથી કર્યા છે. બધી મુખ્ય બાબતો ત્યાં છે. એવા પ્રતાપી સિદ્ધેશ્વર મહાદેવ છે કે આજની તારીખમાં વિજ્ઞાન જ્યાં ના પાડે, કોઈ દંપતીને સંતાન હોય, વિજ્ઞાન ના પાડે, પણ એ દંપતી જો ત્યાં મહાપૂજા કરે અને સિદ્ધેશ્વર દાદાની પ્રાર્થના કરે, રાધારમણ દેવના ચરણમાં પ્રાર્થના કરે તો કળીકાળમાં પણ સિદ્ધેશ્વર મહાદેવ દંપતીને સંતાન પ્રાપ્તિ આપે. એવી આપણી વાત છે. સદગુરુ ગુણાતીતાન સ્વામીએ એના એટલા બધા પાયા ઊંડા નાખ્યા છે. એ બધાજીની જે પંચતીર્થી હોય, જેતપુર હોય, ફરણી હોય, ગતરાય હોય કે પછી જેટલા પણ સ્થાનો, કાલવાણી આદિ, એ બધા આપણા મૂળ સંપ્રદાયની પ્રમાણિત બાબતો છે. જ્યારે આપણે અમેરિકાથી આવીએ દેશમાં ત્યારે આ બધી વસ્તુનું લક્ષ્ય રાખવું, આ બધી જગ્યાએ ખાસ કરીને આપણા બાળકોને લઈ જઈએ તો એને સંપ્રદાય વિશે થોડું વધારે જ્ઞાન થાય. અને છેલ્લે જે અમારા પોતાનું ઘર માનીને રહ્યા છે મહામુક્ત દાદા બાપુનો દરબાર લેંબુતરુની જગ્યા મહારાજે અનેક વચનામૃતો કહ્યા છે. મહારાજે ત્યાં સુધી કહ્યું આ ગરપુર, આ ઓરડી કે આ ઓસરી અમને દેખાતું નથી, આ અમને અક્ષરધામનું મધ્ય દેખાય છે. લૌકિક દ્રષ્ટિએ આપણને કદાચ કોઈક સ્થાન નાનું દેખાય, અવિકસિત દેખાય, પણ જો આધ્યાત્મિક દ્રષ્ટિ આપણી કેળવાયેલી હોય તો આપણને અક્ષરધામનું મધ્ય દેખાય. આપણા હિન્દુ સનાતન ધર્મની આ મૂળ બાબતો છે. કાશીનું મંદિર ભલે સાંકડું હોય, એ તો હવે મોદી સાહેબે એને કોરિડોર કર્યો છે, પણ ત્યાં તત્વસિદ્ધ મહાદેવજી વિરાજમાન છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રીથી લઈને તમામ વિશ્વભરના લોકો ત્યાં જાય છે. ભાઈ પરમેશ્વરની ઉપાસના કરો તો તત્વે સહિત કરો. એલિમેન્ટ્સ હોવું જોઈએ, કાલ્પનિક ઉપજાવી કાઢેલું નહીં. અહીંથી વિદેશથી જેટલા પણ જતા હોય છે, હમણાં કુંભનો મેળો થયો, હજારો લાખોની સંખ્યામાં અહીંથી વિદેશી ભક્તો આવ્યા. ત્યાં શું હતું? ન તો ત્યાં દર્શન હતું, ન તો ત્યાં પ્રદર્શન હતું, કેવળ સંગમમાં ડૂબકી હતી. બધા ડૂબકી મારીને આવ્યા છે. એ આપણા હિન્દુ સનાતન ધર્મનું ગૌરવ હતું. 50 થી 60 કરોડ માણસો, કોઈ કન્ટ્રીની વસ્તી એટલી ન હોય એટલા લોકોને ડૂબકી મારીને આવ્યા છે. તો આ બધી મૂળ પ્રમાણિત બાબતો છે. ગઢપુર કદાચ આપણને એમ લાગે, પણ એ તો સંપ્રદાયનું કેન્દ્ર કહેવાય. ગોપીનાથજી મહારાજ વિરાજમાન છે. ગોપીનાથજી મહારાજના દર્શન કરીને આંખમાંથી અશ્રુની ધારા વહે એવી મૂર્તિ આપણી પાસે છે.
અને મહારાજે તમામ બાબતો ત્યાં કરી. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની રચના ત્યાં કરી. ત્યાં શ્રી ભક્ત ચિંતામણીની રચના થઈ છે. મહારાજે અક્ષરધામ ગમન થઈ ગઈ લીલા પણ ત્યાં થયેલી છે. એ બધી જ બાબતો ક્રમશઃ 200 વર્ષની આવશે. અમે ગઈકાલે શાસ્ત્રીજી આ બધાને વાત કરી હતી કે મહારાજે છેલ્લું મંદિર ગઢપુરનું કર્યું, પણ એક અદ્ભુત અને અલૌકિક મંદિરનું નિર્માણ કરેલું. એ પ્રમાણે 5 મંદિરના 200 વર્ષના ઉત્સવ થઈ ગયા પછી ગઢપુરનો આવશે. એટલે તમારી પાસે એક વ્યવસ્થા હશે કે બધાનું દેખીને એમાંથી જે શ્રેષ્ઠ બાબત હોય એ તમે કરી શકશો. અને એના માટે અમે બધા તમારી સાથે છીએ. ભાઈ ગોપીનાથજી મહારાજનો 20 શતાબ્દી મહોત્સવ આવે અને શાસ્ત્રી એમને કે હાલો મહારાજ વિશ્વના ખૂણે ખૂણે જવું છે, અમે ચોક્કસપણે ગઢપુરના સંતોને લઈ અને વિશ્વના ખૂણે ખૂણે જઈશું. કારણ કે એ આપણી મૂળભૂત બાબતો છે. આ બધી બાબતોનું ખૂબ જતન થાય, ગૌરવ થાય, એનું અનુસંધાન રહે, એના માટેનો પ્રયાસ છે. સંતો અમને વાત કરે મહારાજ ખૂબ વિચરણ કરે છે, પણ આ તો મહારાજનો સંપ્રદાય છે. આપણાથી આ કાર્ય થાય, આપણે બહુ મોટા બળભાગી છીએ. તો એ વાત અમે લઈને આવ્યા છીએ. બીજું વાલા ભક્તજનો, આ વીકેન્ડની અંદર નોર્થ કેરોલિના સ્ટેટમાં રાલે શહેર છે, ત્યાં આપણું મંદિર લગભગ છેલ્લા 7-8 વર્ષથી નિર્માણ થઈ રહ્યું છે. આપ જાણો છો અમેરિકાની ધરતી ઉપર કોઈ પ્લોટ લઈ અને એમાં મંદિર કરવું બહુ અઘરું હોય છે, કારણ કે સિટીના કાયદા હોય છે અને આપણે રૂલ્સ પ્રમાણે રહેવાનું હોય છે. મહારાજનો મત છે, મહારાજે કહ્યું દેશકાળ ગમેલા વિપરીત હોય, પણ બધા અમારા ભક્તજનોએ ધર્મ નિયમ પ્રમાણે વર્તવું. તો દેશના નિયમ પ્રમાણે મંદિર થયું, ઘણી બધી કસોટીઓ થઈ, ઘણી બધી મુશ્કેલી આવી. કોન્ટ્રાક્ટરે કીધું કે ગયા ડિસેમ્બર મહિનામાં આપણને સીઓ મળી જશે. આ જૂન મહિનો ચાલે છે, પ્રતિષ્ઠાની તારીખ 29 જૂન છે. તમને બધાને બહુ આશ્ચર્ય થશે, ગઈકાલે સવારે 9 વાગે અમને ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજીએ ફોન કરીને કીધું કે મહારાજ ભગવાનની કૃપાથી તમારી સૌની શુભકામનાથી આજે સીઓ મળ્યો છે. યસ્ટરડે 25 તારીખ, ગઈકાલે 25 જૂન, 29 જૂને પ્રતિષ્ઠા છે. 4 દિવસ પહેલા સીઓ મળ્યો છે. કોઈ સંજોગોમાં સીઓ મળે એમ નહોતો. પણ જે ભગવાનના દ્રઢ ભક્તો હોય છે ને, કેવા હોય છે ખબર છે કે ભગવાન જેમ જેમ અમારી કસોટી લેશે ને એમ અમે એમ માનશું કે ભગવાન અમારાથી વધારે નિકટ છે. તો અમને તો શ્રદ્ધા છે કે તારીખ એનો ઉત્સવ શરૂ થઈ ગયો છે, પણ ખાસ કરીને તારીખ 27, 26, 29 3 દિવસ દરમિયાન અમે ઘણા બધા વર્ષથી આવીએ છીએ. એક વસ્તુ અમારા દ્રષ્ટિમાં આવી કે સત્સંગ તો સૌ કરે છે, ભગવાન તો સૌને ભજવા છે. બધા જ વરદાન ગાદીના ભક્તો છે, પણ ક્યાંક છત્રના અભાવે, કોઈ એક દિશાના અભાવે આપણે બધા સત્સંગ કરીએ છીએ ને, અલગ અલગ રીતે કરીએ છીએ તો સત્સંગ બધા કરીએ છીએ. પછી આપણો સત્સંગ મોટો છે, આપણી ગાદી મોટી છે, આપણો સંત સમુદાય મોટો છે. અહીંયા છેલ્લા 1970ની સાલથી સંતો આવી રહ્યા છે, સત્સંગ કરાવી રહ્યા છે. તમને હૃદયમાં એવું થયું કે ભાઈ આપણો સત્સંગ એક છત્ર નીચે થવો જોઈએ. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આપ સૌ ભક્તો છો, નોર્થ ઈસ્ટ વેસ્ટ સાઉથમાં રહો છો, બધા એક છત્ર નીચે આવે, એક સરખી વિચારધારા, એક સરખી દ્રષ્ટિ. આ તો જમાનો પબ્લિસિટીનો છે, આજે માર્કેટિંગનો જમાનો છે, બ્રાન્ડિંગનો જમાનો છે. તમે મોટી બ્રાન્ડ જુઓ છો, સ્ટારબક્સ જ્યાં જુઓ ને એક સરખું ચિહ્ન હોય છે, દૂરથી ઓળખાઈ જાય છે. તો ભાઈ વડતાલ ગાદીના મંદિરો હોય, દૂરથી ઓળખાઈ જવા જોઈએ. એક સરખી મતિ હોવી જોઈએ આપણી બધાની. એક સરખું લિટરેચર, એક સરખું સાહિત્ય, એક સરખો વિચાર, એક સરખો ઉપદેશ, એક સરખી માન્યતા. સિંહાસનોમાં પણ ગરબડ સરબડ નહીં, લિટરેચરમાં ગરબડ સરબડ નહીં. મંદિરની બહાર કમ્પલસરી સાઇન બોર્ડ હોય, વડતાલ ધામે જે નિર્માણ કર્યું હોય, જે સાઇન બોર્ડ નક્કી કર્યું હોય એ પ્રમાણેની સાઇન બોર્ડ હોવી જોઈએ. આપણી વેબસાઇટ એક હોવી જોઈએ, વડતાલ ધામ અમેરિકા, એની અંદર આવનારા તમામ મંદિરો, તમામ ચેપ્ટર એની અંડરમાં હોય. કોઈ પણ માણસ સંશોધન કરે તો એક સરખું મળી જાય. પણ આ ક્યારે શક્ય બને? આપણે બધા સ્વભાવની મધ્યમાં રહેવાવાળા છીએ, તો સ્વભાવમાં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડે. શ્રીજી મહારાજે કીધું તમે કેવા હરિભક્તમાં વધારે રાજી થાઓ, તો મહારાજ કે એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, એની પ્રકૃતિને મરોડીએ, અને તેમ છતાં જે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો જે ભક્ત છે તે શ્રેષ્ઠ ભક્ત છે. તો વાલા ભક્તજનો થોડું ઘણું સ્વભાવમાં એડજસ્ટ કરવું પડે. અમે તો કરીએ છીએ એટલે 22 વર્ષથી ટકેલા છીએ. આ સંપ્રદાય છે ને જતું કરવામાં માને છે. પકડ રાખશો, નહીં હું કહું હમણાં અનુકૂળ ગોઠવાય છે, બધા પકડ રાખે તો ના, આ તો હું જ ગોઠવીશ. આપણે ત્યાં શું થાય, ઘણી વાર 2, 5, 10, 15 વર્ષ થાય, કોઈ ભક્ત, કોઈ બેન કે કોઈ ભાઈ સેવા કરતા હોય, લેબલ લાગી જાય. અનુકૂળ તો અમારે આ બેન જ કરશે. હવે લેબલ લાગી ગયું,
એ સત્સંગમાં વધવા બદલે ઘટવાનું કારણ બનતું હોય છે. તો આ બધી વસ્તુઓ બહુ મુશ્કેલી વાળી હોય છે, આમાંથી બચવાની બહુ જરૂરત છે. મહારાજે સેવા કરાવી તોય બહુ સારું, ન કરાવી તોય બહુ સારું. મહારાજ કહેવાય કાઢી મૂકીએ, ખીજાઈને 5 જોડા મારીએ, એ ભાઈ બહાર બેઠો હોય અને એકાદો અવતર આવીને એમ કે કાં જાય ને સ્વામિનારાયણ પાસે, ન્યા અમારો પક્ષ રાખે કે એ મારા ભગવાન છે, એના વિશે બોલતો નહીં. તો એવી જે નિષ્ઠા, એવી જે ખુમારી એ આપણામાં આવવી જોઈએ. એટલે અમે વિચાર કર્યો કે આખું એક અમેરિકા ખાતે એક સંગઠન થવું જોઈએ. એના માટે આથી લગભગ 12-13 વર્ષ પહેલા આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલની એક શરૂઆત કરી, જેમાં દરેક મંદિરને પોતપોતાની રીતે એનો વિકાસ અને વહીવટ કરવાની સંપૂર્ણ એને છૂટ, એને વ્યવસ્થા ડેમોક્રેસીના માધ્યમથી, પણ બધા કમસે કમ ISSV ના મેમ્બર બને, એની નીચે જોડાય અને ISSV કહેતા આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલને આપણે વડતાલે જે ઠરાવ કર્યો છે, અહીં ચેરમેનશ્રી ઉપસ્થિત છે, વડતાલ મંદિરે જે ઠરાવ કર્યો કે વિદેશના મંદિરોની રચના કેવી હોવી જોઈએ, તો વિદેશના મંદિરોની અંદર આચાર્ય મહારાજશ્રી, ચેરમેનશ્રી જે તે સમયના, કોઠારીશ્રી જે તે સમયના, સત્સંગ મહાસભાના પ્રમુખ જે તે સમયના અને મંદિર નિર્માણ કરનાર સંત, દાખલા તરીકે આપણે શાંતિ સ્વામી હોય આ મંદિરની અંદર, તો એટલા લોકો એ મંદિરની કમિટીમાં હોય, કહેતા એ લોકોનું ધ્યાન હોય એની પર, જેથી કરીને ભવિષ્યમાં સમય કેવો હોય કોઈ ખબર પડે નહીં. સમજણ બહુ મોટી વસ્તુ છે, સમજણ હંમેશા આપતકાળે ઓળખાય છે. તો એ બધી બાબતોને લઈને આપણે સ્થાપના કરી છે અને સૌ ધીરે ધીરે એમાં જોડાઈ રહ્યા છે. અમને એવો હૃદયમાં ભાવ છે કે આવનારા સમયમાં અમેરિકાના તમામ મંદિરો એક સ્થાન સાથે જોડાય, જેથી કરીને એક યુનિટી રહે, એક સંગઠન રહે. મંદિરની બહાર બોર્ડ મારેલો હોય ને કે ગઢપુર ધામ અંડર લક્ષ્મીનારાયણ દેવ ગાદી, એટલે સમજી લેવાનું કે તમારું લગભગ 90-95-98% તમારું મંદિર સિક્યોર થઈ ગયું. બીજા કોઈ દ્રષ્ટિ ના કરી શકે તો સિક્યોરિટી પણ એટલી મહત્વની છે ને. ભાઈ મંદિરનો ચારે બાજુ ખોલ નાખીએ હરિજીવન સ્વામી અને કાળાંતરે એની વ્યવસ્થા ના રાખીએ તો છેલ્લું થાય તો ગમે તે ન થાય, ગમે તે રીતે સમજાવે. માણસ તો બહુ બુદ્ધિશાળી હોય, આવીને બધું સમજાવી જાય, અમને આપી દો, અમે કરી નાખીએ, આમ તેમ સત્સંગ વધારી દેશું, ફલાણું કરી દેશું. એ પાછા એ ભૂલી જતા હોય છે કે સત્સંગની વૃદ્ધિ તો પરમાત્માના હાથની વાત છે. તો સંગઠન બહુ મહત્વનું છે. તો આપણે દર વર્ષે કોઈ પણ એક સ્થાનમાં એક શિબિર કરતા હોઈએ છીએ. તો આ વખતે તારીખ 26 જૂન અને 27 જૂન, 28 જૂન, 29 જૂન તે દિવસે પ્રતિષ્ઠાનો દિવસ છે. તો 3 દિવસ દરમિયાન એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વિષય શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય પદ સ્થાપન છે. જેમાં વિદ્વાન સંતો જેટલા પણ ઉપસ્થિત હશે એ દરેકને આપણે કલાક સમય આપીશું. એમની પાસેથી સંપ્રદાયનું એક મુખ્ય ભૂત જે બાબત છે જાણવાનો પ્રયાસ કરીશું. તો એ શિબિરનું પણ આયોજન છે. અહીંથી કંઈ રાલે બહુ દૂર છે નહીં, તો થોડો સમય કાઢી આપ સર્વે ભક્તજનો ત્યાં પણ આવજો એવી મારી ભલામણ છે. ત્યાં ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે. તે જ પ્રમાણે એની પછીના વીકેન્ડમાં કેલિફોર્નિયામાં, બે એરિયામાં, સેન ફ્રાન્સિસ્કો પાસે ફ્રીમોન્ટ ટાઉન છે, ત્યાં પણ આપણું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું શિખરબદ્ધ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એ પણ છેલ્લા 10-12 વર્ષના એક સંઘર્ષના પરિણામે થઈ રહ્યું છે. હજી સીઓ નો ત્યાં હચું છે, પણ આપણે ગોપીનાથજીની પ્રાર્થના કરીએ. અત્યારે ટેમ્પરરી મળ્યો છે. વિચાર કરો, ત્યાં પણ મને દિવાળી પહેલા ઓલા કોન્ટ્રાક્ટરે એવું કીધું હતું કે આપણને સીઓ મળી જશે. મને ખબર નથી પડતી કે છે ઓક્ટોબર નવેમ્બરમાં વાત હોય, જૂન મહિનો આવી જાય અને હજી પણ આમ હોય. આ તો ખરેખર આ દેશમાં મંદિર બનાવનારા તમે સૌ ભક્તોને અમારા બહુ ધન્યવાદ છે. આ નાની વાત છે અને ત્રિભુવન ઘર બનાવવું સહેલું હોય, કારણ ઘરમાં આપણે દુખિયા હોઈએ, પણ સત્સંગમાં બધાને સાથે રાખી, કોઈ ઉત્તર દેશના, કોઈ દક્ષિણ, કોઈ સૌરાષ્ટ્ર, કોઈ કચ્છ, કોઈ કાઠિયાવાડ, કોઈ ચરોતર, કોઈ નોર્થ ગુજરાત, કોઈ કાનમ, કોઈ વાકડ, આ બધા પ્રદેશના ભક્તોને બધાનું કલ્ચર થોડું નોખું, બધાના થોડો ગુરુ જુદા, બધાની થોડી વિચારધારા જુદી, થોડું ખાનપાન જુદું, એ બધાને સાથે રાખીને એમાં કોઈ દાન આપે પછી એને સાંભળવું પડે. શાસ્ત્રી સાંભળવું પડે, ન સાંભળવું એ એમ કે ના તમે આ પધરાવજો, આમ કરજો, તેમ કરજો, એની મધ્ય મારી કામ કરવું એ તો ભાઈ ભગવાનની કૃપા હોય તો થાય. માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે. એ પ્રમાણે સેન ફ્રાન્સિસ્કોમાં પણ મંદિરનું નિર્માણ થયું છે. 4th of જુલાઈના રોજ એની પર પ્રતિષ્ઠા છે. ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના છે કે ઈશ્વર આપણને કાયમ આવી સદબુદ્ધિ આપે, આપણા દ્વારા સારા કાર્યો કરાવે, આપણે વડીલોની એક જેને કહેવાય રિસ્પેક્ટ કરીએ. અને શ્રીજી મહારાજનું એક સૂત્ર બહુ સરસ છે
સત્સંગમાં વધે કોણ દિવસે દિવસે? તો જે દિન પ્રતિદિન સામાવાળાનો ગુણ ગ્રહણ કરે અને પોતાનામાં રહેલા અવગુણનો તપાસ કરે, એ આ સત્સંગમાં દિવસે દિવસે વધે છે. અને એની એકદમ વિપરીત ઓપોઝિટ, જે ડેલી સામાવાળાના અવગુણ ગ્રહણ કરે છે, મૂર્ખો છે, આવડત નથી, બુદ્ધિ વગરનો છે, આમ છે તેમ છે, પોતાના ગુણનો વિશેષ તપાસ કર્યા કરે, મારી જેવો બુદ્ધિશાળી કોઈ નહીં, એ સત્સંગમાં ઘટવાનું કામ છે. તો ફરી એકવાર કહું છું, આપ સૌ કલેક્ટિવલી એફર્ટ્સથી ભગવાને જે શક્તિ સામર્થ્ય આપી હોય તો કાર્ય કરજો. આજે ગોપીનાથજીના ચરણમાં અમે એ જ પ્રાર્થના કરી છે. પાટોત્સવનો દિવસ એક અદ્ભુત દિવસ છે. જેમ ઓલો રાજાનો બર્થડે હોય ને, તો રાજા શું કરે ખબર છે? બંદીખાનામાં પડેલા લોકોને મુક્ત કરે. જાઓ તમે આઝાદ. એમ અનંત કોટી ભગવાનના ધણી પુરુષોત્તમ નારાયણે પધરાવેલા ગોપીનાથજી મહારાજ એના ચરણમાં પ્રાર્થના કરી, આ તમારો પાટોત્સવ છે, 14મો પાટોત્સવ છે, હવે તમે મેચ્યોર થઈ ગયા છો. એટલે 16 વર્ષે લાયસન્સ મળે ક્યારે મળે? કિશોર અવસ્થાના છે એવું આપણે માનીએ. એમના ચરણમાં પ્રાર્થના કરી છે કે જેમ જીવને છે ને અંત શત્રુ બહુ નડતા હોય છે, તો અમને એનાથી મુક્ત કરો, એવા બંદીખાનામાંથી મુક્ત કરો, એવી અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. આપણે અંત શત્રુ તો ભારે હોય છે, એ ભગવાનને ભજન કરવામાં અંતરાય રૂપ હોય છે. હું કહું એમ જ થાય, મારું ધાર્યું થાય, હું રોઉં, રિસાવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા, અસૂયા, એકથી એક ડેન્જર છે. એમાં પાછા એના પેટા વિભાગો છે. એનાથી રક્ષા થવી બહુ જરૂરી છે. તો આપ સૌ પ્રેમથી કરજો. મને લાગે છે તમે બધા આમ તો સમજુ ડાયા જ્ઞાની છો એટલે સમજી ગયા હશો મારી વાતને. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના, ભગવાન આપની પર કાયમ એમની કૃપા વરસાવે, જેણે જેણે નાની મોટી સેવા કરી, સૌને ભગવાન ખૂબ સુખિયા કરે. અને સ્થાનિક મંદિરના પૂજારી વ્યાસજી એ જે શ્રદ્ધાથી તમને બધાને કથાનું શ્રવણ કરાવે, તેની સેવા કરે, એમને પણ અમારા ખૂબ ધન્યવાદ. તો ગોપીનાથજી મહારાજની કૃપાથી આપ સર્વનું ખૂબ મંગળ થાવ એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.